हाय गाइस, गुड मॉर्निंग। मारा ब्लॉग में તમારું સ્વાગત છે। અમે જઈએ છીએ અત્યારે સ્ટોલ ઉપર। આ રિક્ષા ચલાવે છે રિક્ષા। તો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ આજે થોડા વહેલા જઈએ છીએ 8 વાગે। તો ગાઈસ અમે અમારા સ્ટોલ ઉપરનો ટાઈમ છે 8 થી 2 છે। ત્યાં જઈને જે બધું સેટઅપ કરવાનું છે સ્ટોલ ઉપર। गाइस, तो આપણે તો ઘરે આવી ગયા છે। આયા તો ત્યાં આગળ એટલું બધું કામ હતું આજે, તો મારાથી ત્યાં આગળ શૂટ નથી થઈ શક્યું, કારણ કે હું ઘરે આવીને હજી તો ઘરે કામ પડ્યું છે, કચરા પોતા કરવાના બાકી છે અને જમવાનું પણ બનાવવાનું બાકી છે। તો હું અત્યારે આવી છું, તો સંભાર તો લઈને આવ્યા હતા, એટલે મારે હજી જમવાનું બાકી છે। બંને જણા છે ગયા છે સ્કૂલે। હવે હું બધું કામ પહેલાં ધીરે ધીરે કરું અને પછી જમવાનું બનાવું છું, કારણ કે 11 વાગવા આવ્યા છે અને કામ પણ બાકી છે। ગઈ શું પહેલાં બધું કામ પતાવી દો, પછી બંનેને લેવા માટે જાઉં। તો હાય, આપણે તો આવી ગયા ઘરે અને આવીને પાછું મગ મૂક્યા છે અને મગની દાળ બફા મૂકી છે, લસણ ફૂલે છે, કપડાં ધોવાના છે અને હવે બીજું તો શું, આ ગેસનું બટરવાળાને ફોન કર્યો છે, આવે તો ખબર પડે હવે કેટલા વાગે આવે છે। અને હું અત્યારે તો દાળની ખીચડી વાગે છે અને લસણ ફોલવાનું છે, તો ફોલી નાખવું। બંને ગયા છે સ્કૂલે, તો 12 સાડા 12 વાગ્યા સુધી ક્યારે આવે છે ક્યારે નહીં, ત્યાં સુધી હું પહેલાં કામ પતાવી દઉં અને ફોન પણ કરું કે બટર કેટલા વાગે આવે છે। મગની દાળ બાફી દીધી છે અને મેં ડુંગળી વઘારમાં નાખી દીધી છે અને ટામેટાં પણ છે, કારણ કે મગની દાળમાં ડુંગળીને ટામેટાં હોય તો બહુ સરસ લાગે છે। તો મેં ડુંગળી પહેલાં શેકી દીધી અને પછી હવે મગની દાળ નાખી, કારણ કે ગેસની બોટલવાળો ભાઈને લેવા જવું પડશે। તો હું અત્યારે પહેલાં દાળ બનાવી દઉં પછી લેવા જાઉં છું, પહેલાં પૂરું રેડું મારું થઈ જાય તો સારું છે જલ્દી। હું ઘરે આવી છું ફરીથી, કારણ કે ઇડલી બનાવવાની હતી, તો ફોન આવ્યો કે ઇડલી બનાવવાની છે, તો હું હવે ઇડલી બનાવી દઉં છું। પછી પાછું આપવા જવાનું છે, એટલે ટાઈમ પણ થાય છે મારો આપવા જવાનો, લેવા જવાનો, આખો દિવસ મારો આમના આમાં ટાઈમ જતો રહે છે। ભાઈ ઇડલી તો પાણી મૂકી દીધું છે મેં ગરમ આવી, એટલે વાંધો આવ્યો નહીં, તપેલીમાં રેડી કરી દીધું, સોડા નાખી દીધો નાખે। આ થોડુંક ઉતાવળ છે ને એટલે ફટાફટ હું મૂકી દઉં છું, થઈ જશે આજે। ગાઈસ, હું અત્યારે ઇડલીનું પાણી મૂકી દીધું અને ખીરું પણ રેડી કરી દીધું છે। હું હવે તો હાય ગાઈસ, જો આપણે તો ઇડલી બનાવી હતી, તો આપણી તો થઈ ગઈ છે રેડી। 15 મિનિટ રવા દીધું હતું, પછી બની ગઈ છે અને ગરમ ગરમ હતી એટલે મેં થોડું પાણી નાખ્યું, એટલે ઠંડી થઈ જશે અત્યારે, અને થોડી ઠંડી થાય પછી નીકળી જશે। આપણે થોડી ચમચીથી એ કરીશું, હું તમને બતાવું કેવી રીતે ઇડલી કરવાની છે। ગાઈસ, જો આપણી ઇડલી આવી રીતે હતી, બનાવી હતી, આવી બની ગઈ છે જો, સરસ સરસ ઇડલી ગોળ ગોળ, એમાં પાણી નાખી દઈશું, ઠંડી થઈ જાય તો મારા ફટાફટ નીકળી જાય। તો ગાઈસ, મારે આપવા જવાનું છે, તો હું અત્યારે આપવા જાઉં છું। આ લોકો આવી ગયા છે ઘરે, હું ટીવી જોવાનું છે। તું ટીવી જોવે કેમ આવ્યો તૈયારી? ગાઈસ, એ લોકો આવ્યા તૈયાર ટીવી જોવે, ઇડલી નીકાળી દીધી છે અને મારે ઇડલી લઈને આપવા જવું છે, તો હું ઇડલી આપવા જાઉં। અને શ્રેયુ, મેં ભાત મૂક્યો છે, હા તું જોઈ લેજે, મેં ભાત મૂક્યો છે, તું જોઈ લેજે એમ કહું છું, પણ થોડી વાર પછી જ્યાં। તો ગાઈસ, સ્કૂલેથી આવી છે હવે કે મારે વાળ ધોવા છે, પણ મેં કીધું થોડી વાર જોઈ લેજે, હું આપીને આવું પછી તું જજે। પણ મારે જવું છે બેટા, પપ્પાનો ફોન આવ્યો તો મારી પર, હા એટલું તો ગાઈસ એટલું મેં પેક કરી દીધી છે, કામ સાફ કરી જઈ આવું આપવા માટે, કે મારે આપવા જવું છે એટલા માટે હું આપીને આવું છું, પછી તું જા ને। હા, પણ નહીં બહુ વાર લાગે બેટા, મારે જવાનું। ઢોસા બનાવીએ છીએ રીતે, ગાઈસ હું ઢોસા બનાવું છું, ભાઈને રીતે ઢોસા આપણે સ્ટોલ પર આવ્યા છીએ, તાપ તો લાગે છે। ગાઈસ, જો આપણે તો ઘરે આવી ગયા છીએ, 3:30 વાગે ઘરે આવી ગયા। એવું
હા નંબર તો એ જ હોય ને પણ હા કોપીને ખાલી નંબર જ આપવાનો છે. ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ. આવીને થોડી વાર આરામ કર્યો. હવે શમ્યુભાઈને ચા પીવી છે તો એની ચા બની આપું, કારણ કે મારે 4 વાગે એકેડમીમાં જવું છે. તો મેં મારો આલી દીધો નંબર, પણ મારા ઝેરોક્સ કઢાયેલી છે એવું. તો ગાઈઝ હું આવી ગઈ ઘરે ને ચા બનાવતી હતી કે ચા પીને એના કે વેરી બનાવો ચા ને ભૂખ લાગી છે તો ચા નાસ્તો કરવા માટે તો હું તો ચા બનાવી દઉં છું અત્યારે. એને બોલાવું કે ચા પીવા ચાલ, તો બનાવું છું ચા. નાજે સ્કૂલમાં એ લોકોને ખબર નહીં જ્યારે ઓછી હોતી હતી તો અમે એને આપી, પણ કે ના નહીં ચાલે એમ કહે છે. અત્યારે તો હું જોઉં છું એને. તો ગાઈસ ચા તો બને છે ને હું તો અત્યારે આ બધું હરખું કરવામાં છું, કારણ કે વાસણને બધું ઘસવાનું છે ત્યાંનું. તો હવે હું ધીરે ધીરે બધા વાસણને બધું ઘસી નાખું અને ચા આપી દઉં. ચાને નાસ્તો કરવો છે, પછી હું કામ બધું કરું છું. કપડાંને બધું ધોઈ ગયું, પગવાળીને બધું કરવાનું છે તો હું કરું ધીરે ધીરે બધું. તો એને બોલાવીને એટલે ચા ને એ કરાવો. આપણે તો ચા પી લીધી, ચા પીનાવા જઈએ છીએ આ લોકોના જોડે. વાસણ ઘસવાનું બાકી છે. હા બેટા શું લીધું? પકડવાનું મોજા પહેરવા. આ પહેરે છે જ ખરા તે? અરે બહુ. હાલો જલ્દી પહેર.